નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ. મોટા મોટા મંચ પરથી નારી સશક્તિકરણના નારા લગાવવામાં આવે છે, પણ જમીન પર એની હકીકત શું છે? ખાસ કરીને એ આંગણવાડી બહેનો માટે જેમને આપણા સમાજનો પાયો ગણવામાં આવે છે. તો સવાલ એ છે કે શું તેઓ ખરેખર સશક્ત છે કે પછી માત્ર એક યંત્ર બનીને રહી ગઈ છે? ચાલો આજે આપણે આ વાસ્તવિકતાને સમજવાની કોશિશ કરીએ. તો આ સંઘર્ષનું મૂળ ક્યાં છે? જો વાત શરૂ થાય છે સરકારી વચનો અને જમીની હકીકત વચ્ચેના એક બહુ મોટા તફાવતથી. ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. અહીંયા એક મોટો વિરોધાભાસ છે ને. એક તરફ કાગળ પર સરકાર મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે, પણ બીજી તરફ વાસ્તવિકતા એ છે કે આ જ બહેનો દરરોજ માનસિક અને શારીરિક શોષણનો સામનો કરી રહી છે. આ કોઈ આજકાલની વાત નથી. વર્ષોથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે અને એના કેન્દ્રમાં હંમેશા બે મુખ્ય અને સાવ સામાન્ય માંગણીઓ રહી છે. એવી માંગણીઓ જે કોઈ પણ કર્મચારી માટે સાવ પાયાની ગણાય. એમની મુખ્ય રજૂઆત હંમેશા બે બાબતો પર રહી છે. પહેલું કે ભાઈ કામના બદલામાં એક સન્માનજનક પગાર તો મળવો જ જોઈએ, અને બીજું કામને વધુ સારી રીતે કરવા માટે એક સાધન એટલે કે એક મોબાઈલ ફોન. અને પછી સરકારે આમાંથી એક માંગ પૂરી કરી. તેમને મોબાઈલ ફોન આપવામાં આવ્યા. પ્રથમ નજરે તો લાગ્યું કે ચાલો કંઈક તો સારું થયું, પણ શું ખરેખર બધું સારું થયું? સવાલ એ છે કે આ મોબાઈલ ફોન આપવા પાછળનો સાચો હેતુ શું હતો? શું એ ખરેખર એમની સુવિધા માટે હતો? અને આનો જવાબ છે ના, બિલકુલ નહીં. એનો હેતુ કંઈક અલગ જ હતો. હકીકતમાં આ ફોન કાર્યકરો માટે નહીં, પણ સરકારની પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે હતો. સરકારને બધું કામ ઓનલાઈન કરવું હતું, જેના માટે ડેટા એન્ટ્રીની જરૂર હતી, અને આ ફોન એ ડેટા એન્ટ્રીનું એક સાધન બની ગયો. એટલે થયું એવું કે બહેનોની આર્થિક સમસ્યા તો ત્યાંની ત્યાં જ રહી, પણ એમના માથે સતત ઓનલાઈન કામ અને રિપોર્ટિંગનું એક નવું ટેન્શન ચોક્કસપણે આવી ગયું. અને આ તો માત્ર શરૂઆત હતી. આ પછી તો એમનો કામનો બોજ સતત વધતો જ ગયો. પરિસ્થિતિ ધીમે ધીમે એવી થઈ ગઈ કે ગામ કે શહેરમાં કોઈ પણ સરકારી કામ હોય અને જો બીજો કોઈ વિભાગ એ કામ કરવા તૈયાર ન હોય તો એ બધી જવાબદારી સીધી આંગણવાડી બહેનો પર નાખી દેવામાં આવે છે. જરા એમના દિવસની કલ્પના તો કરો. સવારનો સમય બાળકોની સંભાળ અને પોષણમાં જાય. બપોર થતાં જ સર્વે અને ઓનલાઈન રિપોર્ટિંગનું કામ શરૂ. અને આટલું ઓછું હોય એમ રસીકરણના કાર્યક્રમો અને ચૂંટણીની ફરજ જેવા કામો તો અલગ. જાણે 24 કલાકની નોકરી. આ બધું એક જ વાત તરફ ઇશારો કરે છે કે એમની સાથે માણસ જેવો નહીં, પણ એક મશીન જેવો વ્યવહાર થઈ રહ્યો છે. તો પછી આવી સ્થિતિમાં પેલો સશક્તિકરણનો જે દાવો હતો એનું શું? ચાલો ફરીથી એ જ સવાલ પર પાછા ફરીએ. અહીંયા દંભ એકદમ સ્પષ્ટ છે. જ્યારે આ બહેનો પોતાના હક માટે પગાર વધારાની માંગ કરે છે ત્યારે એમને એક જ જવાબ મળે છે: બજેટ નથી. પણ એ જ સરકારને જ્યારે કોઈ કામ કરાવવું હોય ત્યારે સૌથી પહેલાં આ જ બહેનોને યાદ કરવામાં આવે છે. આ બધું જોયા અને સમજ્યા પછી એક મોટો સવાલ મનમાં ઊભો થાય છે. જ્યારે એક તરફ નારી સશક્તિકરણની આટલી મોટી ઘોષણાઓ થતી હોય અને બીજી તરફ એ જ નારીનું આ રીતે શોષણ થતું હોય, ત્યારે આપણે સૌએ વિચારવું રહ્યું કે અંતે આ કેવા પ્રકારનું સશક્તિકરણ છે?